રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત। અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આ મામલે મોટી કાર્યવાહી સામે આવી છે। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ દ્વારા પૂછપરછ કરાશે। એમડી સાગઠિયાની અટકાયત કરવામાં આવી। અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આ મામલે મોટી કાર્યવાહી, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની પણ અટકાયત કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે તેની પૂછપરછ શરૂ કરાશે। એમડી સાગઠિયાની અટકાયત બાદ તંત્ર એલર્ટમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાગઠિયાની પણ પૂછપરછ કરાશે। ટીપીઓ પદે સાગઠિયાને દૂર કરવામાં આવ્યા છે। હાલ સાગઠિયા રૂડામાં ફરજ અપાઈ રહ્યા છે। ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગના અધિકારીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ફાયર ઓફિસર જેબી ઠેબાની પૂછપરછ હાથ ધરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે જેબી ઠેબાની પૂછપરછ કરાઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેબી ઠેબાનું નિવેદન પણ નોંધાવવામાં આવશે। એફઆઈઆરમાં દાખલ કરતા સમયે અગ્નિકાંડ મામલે જેડી ઠેબા પોતાનું નિવેદન તાલુકા પોલીસ મથકે પણ અગાઉ આપી ચૂક્યા છે। આ અગાઉ અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગૌતમ જોશી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા; જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ એન્જિનિયર, મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા; એમ.આર. સુમા, નાયબ કાર્યપાલક ઇજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ; વી.આર. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા; એન.આઈ. રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી; પારસ કોઠિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, રાજકોટ; રોહિત વિગોરા, સ્ટેશન ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, રાજકોટ મહાનગરપાલિકા।